પરોક્ષ અનુભૂતિ કે ભાઈ આ જગત છે એ પ્રત્યક્ષ છે, આપણે જાણીએ છીએ પરોક્ષ છે કે ભાઈ આમ જણાય છે આમ જણાય છે. હું પોતે કેમ છું તો કે પોતે છે એ અપરોક્ષ છે. અપરોક્ષ એટલે પોતે જ પોતાને જાણે છે એવું એનો સ્વભાવ છે. એટલે આત્માને અપરોક્ષ કીધો છે. અને અર્જુનને ભગવાન કહે છે કે અપરોક્ષ એમ કરીને એકવાર સંબોધ છે. એટલે આ તત્વ છે એ અપરોક્ષ તત્વ છે. અપરોક્ષ તત્વ એટલે એવું કે જે સતત હાજર હોય, એના વગર કઈ વસ્તુ જણાય નહીં. આ જગતમાં આપણને જે કઈ જણાય છે એ અપરોક્ષ તત્વ એટલે કે આત્મ તત્વને લીધે આપણને જણાય છે. કોઈ આત્મ તત્વ કહે, કોઈ નામ કહે, કોઈ વચન કહે, કોઈ અપરોક્ષ તત્વ કહે. એ રીતે એના અનેક નામ છે, શાસ્ત્રોમાં અલગ અલગ રીતે એનું વર્ણન કર્યું છે. પણ અપરોક્ષ તત્વ એટલે હું પોતે, એવું બોધમાં એને સાબિત કરે કે તું પોતે જ છો એમ. તું જેને ગોતે છે તું પોતે જ. કે આ અપરોક્ષ તત્વ હોય ક્યાં? શરીરની અંદર હોય કે શરીરની બહાર હોય? તો કે અંદર નથી બહાર નથી. તો કે તો ક્યાં છે? એના પોતાનામાં. વસ્તુ જે હોય છે ને એના પોતાનામાં હોય છે, અંદર ને બહાર નથી હોતી. શરીરના સંદર્ભે આપણે અંદર ને બહાર ને એમ કરી કે ક્યાં હોય ક્યાં, તો કે ક્યાંય હોય ને કે પોતાનામાં હોય. શરીર ક્યાં હોય? શરીર શરીરમાં હોય. એ પોતે ક્યાં હોય? એ બેના એનામાં હોય. પણ બધે એક સાથે હોય એટલે આપણને સમજવામાં ને ભૂલ થતી હોય એટલે એનો પેલો ભેદ જ્ઞાન કરાવે. ભેદ જ્ઞાન થી સમજાય કે આ રીતે તું પોતે છો, આ રીતે જગત છે, આ પરમાણુનું જગત છે, તારું સ્વરૂપ આ છે. એટલે ચેતન સ્વરૂપ પોતાનું છે. એટલે ચેતન સ્વરૂપનો આ રીતે સહજ, આ સહજ બોધ બુદ્ધિમાં પેલા ક્લિયર થાય. પછી બુદ્ધિમાં ક્લિયર થતા થતા એમાં રહેતા રહેતા પોતાને એનો વિશેષ અનુભવ થાય. અને વિશેષ અનુભવ એટલે એ કે ભાઈ આ જગતમાં દરેક વસ્તુ મને પ્રકાશિત થાય છે. આ શરીર મને પ્રકાશિત થાય ત્યાં ખબર પડે હું અહીં છું. આ શરીર અહીં બેઠું છે, આ રૂમમાં બેઠું છે, આ વિસ્તારમાં બેઠું છે, આ પૃથ્વી પર બેઠું છે. મને જે કાંઈ દેખાય છે, જે કાંઈ સંભળાય છે એ પ્રકાશથી જણાય છે, એનો પ્રકાશ થાય છે. હવે આ શબ્દો આવે છે અને શબ્દો જે અંદર સમજાય છે એ શેનાથી સમજાય છે? એનો પ્રકાશ થાય છે. શબ્દોનો અંદર પ્રકાશ થાય ત્યારે આપણને શબ્દો જણાય છે. આપણને તે મને સમજાઈ ગયું. તો સમજાણું એ શું થયું? તો કે એનો પ્રકાશ થયો. મારી અંદર એનો પ્રકાશ થયો. પ્રકાશ કરનાર પોતે જ હાજર છે. દરેક વસ્તુને પ્રકાશિત કરીને રાખે છે. આ વિશ્વ આખું સતત પ્રકાશિત કરીને રાખે છે. ત્યારે હવાથી સાંજ સુધી આપણને બધું જણાય છે. હું સૂઈ ગયો તો એ એના પ્રકાશથી જણાય છે. આ અંધારું છે એ એના પ્રકાશથી જણાય છે. મૂળ પ્રકાશ સ્વરૂપ છે. આવા અનંત એના સ્વરૂપ છે, અનંત એના નામ છે. પણ એક બાબત છે, અપરોક્ષ છે, પ્રકાશ સ્વરૂપ છે, એ ઘણા અનંત સ્વરૂપ છે, અનંત ગુણો વાળો છે. પણ પ્રકૃતિને એકેય ગુણ નામ નથી એટલે નિર્ગુણ કહેવાય. પણ એના પોતાના તો અનંત ગુણ છે, એ અનંત ગુણ વાળો છે. પેલો સદગુરુ મહારાજ બોલો સદગુરુ મહારાજ ની જય.